પોરબંદરમાં કમલાબાગ નજીક નેનો કારમાં આગ લાગી હતી તો કારમાં લાગેલ આગે અચાનક જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। નેનો કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। મહત્વનું છે કે કારમાં આગ લાગી તે દરમિયાન કારમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ થઈ નથી। આગની જાણ કરતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી। आज मामले चेतन ठकरार संवाददाता जोड़ाई गया है। चेतन, फरी एकवार नेनो गाड़ी में आग लागवानो बनाव बन्यो छे। आ आग लागवा पाछळनुं कारण शुं छे? जी जी ચોક્કસથી જણાવી દઉં કે આજે સવારે જ્યારે ઉનાળુ સીઝન ચાલુ થાય તે દરમિયાન જ નેનો કારની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ લાગવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ને ખાસ કરીને જે ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચવાથી આગ બળીને ખાક થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા અને ટ્રાફિક સમસ્યા પણ ખૂબ જ વકરી હતી ને પોલીસ કાફલાએ પોલીસ આવી ગઈ હતી। આખો ટ્રાફિક રોકાવી દીધો હતો છતાં ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ન હતી, જેના કારણે ગાડીમાં બહુ મોટું નુકસાન થયું છે। જીલ, ચોક્કસથી આભાર માહિતી બદલ। તો પોરબંદરના રાણા કંડોળના ગામ નજીકથી પસાર થતી કારમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી। आग लागता ज कार में सवार प्रवासीओ समय सूचकता वापरी कार में नीचे उतरी गया था तो प्रवासीओ उतरी जता चमत्कारिक बचाव थयो हतो, ज्यारे कार बळीने खाक थई गई हती। शॉर्ट सर्किटना कारणे कार में आग भभूक्यानुं प्राथमिक अनुमान छे।